યુનાઇટેડ વેના ગરબામાં સૌપ્રથમ ખેલૈયાઓને મેદાનમાં રમવાની તકલીફ થઈ તો બીજી તરફ ટ્રાફિકની પણ તકલીફ ઊભી થઈ છે। યુનાઇટેડ વેના મેનેજમેન્ટ દ્વારા ટ્રાફિકને લઈને પણ કોઈ યોગ્ય નિકાલ ન કરવામાં આવતા લોકોને અવરજવર કરવી ભારે પડી રહી છે, કારણ કે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે અને કહી શકાય છે કે પાર્કિંગની પણ સરખી વ્યવસ્થા નથી, જેના કારણે 2-2 કિલોમીટરની લાઈનો લાગી છે। લોકો બહાર પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે ત્યારે તેમને આવવા જવામાં ઘણી હાલાકી પડે છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો હંકારીને આગળ વધતા જોવા મળ્યા। આવી અવ્યવસ્થાને કારણે ખેલૈયાઓમાં ગુસ્સો અને પરેશાનીનો માહોલ જોવા મળ્યો। ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ જેવા તાત્કાલિક સેવાઓના વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલ પડી। આ કારણે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો। શહેર પોલીસ અને આયોજકો તરફથી ટ્રાફિક મેનેજમેન્ટ માટે પૂરતા પગલાં ન લેવાતા ખેલૈયાઓએ અસંતોષ અનુભવી રહ્યા છે। લોકો ચર્ચા જોવા મળી રહી છે કે દર વર્ષે આવું જ થાય તો છે, છતાંય યોગ્ય આયોજન કરવામાં નથી આવતું।